સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું એક આપણે બેકરીની આઈટમ બનાવીશું। આપણે સ્વીટ રેસીપી બનાવવાના છીએ, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો આપણે આજે ઓવન વગરની નાનખટાઈ બનાવવાની છે, તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે આપણે તેમાં શું વસ્તુ ઉમેરી છે અને કેવી રીતે આપણે ઓવન વગર નાનખટાઈ બનાવીશું। તો ચાલો આપણે ફટાફટ નાનખટાઈ બનાવવાની શરૂઆત કરીએ। તો નાનખટાઈ બનાવવા માટે આપણે સામગ્રીમાં લીધું છે મેંદો, તેનાથી અડધો આપણે ચણાનો લોટ લીધો છે, તેનાથી અડધો આપણે રવો સોજી લીધો છે, અને આપણે જે બુરું ખાંડ છે, ખાંડેલી દળેલી ખાંડ, તે આપણે આ કપના માપથી લીધેલી છે, અને આ કપના માપથી આપણે ઘી લીધેલું છે, અને બેકિંગ પાવડર છે અને બેકિંગ સોડા છે। તો ચાલો આપણે ફટાફટ નાનખટાઈ બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે મોટો બાઉલ લઈશું, તેમાં આપણે ઘી ઉમેરી દઈશું, તેમાં આપણે 1 કપ દળેલી ખાંડ ઉમેરીશું। સારી રીતે આપણે ઘી અને દળેલી ખાંડને મિક્સ કરી લઈશું। આપણે એકદમ ફેટી લેવાનું છે। તો આપણે 2 થી 3 મિનિટ માટે સરસનું ફેટી લીધું છે અને તેની કન્સિસ્ટન્સી સરસની આવી ગઈ છે। હવે આપણે તેમાં મેંદો ચાળીને નાખીશું। આપણે બધી વસ્તુ ચાળીને જ લેવાની છે। ત્યારબાદ આપણે મેંદાથી અડધો ચણાનો લોટ ઉમેરીશું, તેને આપણે બરાબર ચાળી લઈશું। હવે આપણે રવો લઈશું, તેને પણ આપણે સારી રીતે ચાળી લઈશું। ત્યાર પછી આપણે એલચીનો પાવડર લીધો છે, તે એડ કરીશું। બેકિંગ સોડા 1 ચમચી એડ કરીશું। આપણે 1 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું। હવે આપણે હળવા હાથે લોટને મિક્સ કરી લેશું। તો આપણે પરફેક્ટ મેજરમેન્ટથી નાનખટાઈનું મિશ્રણ બનાવીશું, તો તે સરસ જ બનશે। આપણે બધો લોટ ભેગો કરવાનો છે, તેને આપણે ઘઉંના લોટની જેમ બાંધવાનો નથી, આપણે ફક્ત લોટને માવાના પેડાની જેમ ભેગો કરી લેશું। તમે જોઈ શકો છો સરસનું બાઇન્ડિંગ આવી ગયું છે। તો આપણે બધો લોટ આવી રીતે મસળીને ભેગો કરી લઈએ ધીમે ધીમે। તો આપણે લોટને ભેગો કરી લઈશું। હવે તો ફેમિલી, નાનખટાઈ બનાવવા માટેનો ડો રેડી થઈ ગયો છે। ચાલો આપણે તેમાંથી નાની નાની નાનખટાઈ વાળી લઈએ। આપણે થોડો થોડો ડો લઈ તેને હાથેથી પ્રેસ કરી અને પછી આપણે આવી રીતના નાની સાઈઝની ટીકી વાળી લઈશું। તો ફેમિલી, આપણે આવી રીતે બધી જ નાનખટાઈને તૈયાર કરી લઈએ। તો નાનખટાઈ બની ગઈ છે, આપણે તેને સરસની વાળી લીધી છે। હવે આપણે તેની ઉપર બદામની કતરણ ઉમેરીશું। તો આવી રીતે આપણે બધા નાનખટાઈની ઉપર બદામની કતરણ મૂકી દઈશું। તો આપણે સરસની બદામની કતરણ બધી નાનખટાઈ ઉપર મૂકી દીધી છે। ચાલો આપણે હવે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। હવે આપણે નાનખટાઈ ઓવન વગર બનાવીશું। તો આપણે મીઠાને પહેલાંથી જ ગરમ મૂકી દીધું છે જાડી તળિયાવાળા વાસણમાં। આવી રીતે ફેલાવી લઈ આવી રીતે કાંઠો મૂકી દેવાનો છે। તમે કોઈ પણ સ્ટેન્ડ લઈ શકો છો મૂકવા માટે। હવે આપણે તેની ઉપર આવી રીતે એક વાસણ રાખી તેની ઉપર આપણે તેલ ગ્રીસ કરી દઈશું, જેથી નાનખટાઈ ચીપકી ન જાય। હવે આપણે એક એક નાનખટાઈને
મૂકી દઈશું. આપણે થોડી થોડી જગ્યા રાખીશું વચ્ચે, કારણ કે તે ફૂલશે. તો આપણે બધી નાનખટાઈ ગોઠવી દીધી છે. આપણે હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે તેની ઉપર આ કાચનું લીડ છે તે ઢાંકી દઈશું અને આપણે તેને 15 થી 20 માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો ફેમિલી, આપણી નાનખટાઈ બનાવીને તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે તેને થોડી વાર માટે ઠંડી કરી અને પછી સર્વ કરીએ. તો ફેમિલી, જુઓ, મસ્ત મજાની નાનખટાઈ આપણી બનીને તૈયાર છે. તમે પાછળથી પણ જોઈ શકો છો, એકદમ ચડી ગઈ છે અને બહુ જ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ છે. તો ચાલો આપણે તેને હવે સર્વ કરીએ. ફેમિલી, આજની આ નાનખટાઈની રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. તમે ઘરે નાનખટાઈ બનાવો છો કે નહીં તે પણ કોમેન્ટ કરીને જણાવજો. અને આપણી નાનખટાઈ કેવી બની છે તે વિડીયોમાં જરૂરથી જોઈ અને કોમેન્ટ કરીને જણાવજો. તો મળશું નવી રેસીપીના વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય.